અમદાવાદના અસ્મિતા પર્વ સમાન દેશભરમાં જગન્નાથપુરી બાદ જેની સૌથી વધુ રાહ જોવાય છે તે છે અમદાવાદના જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવ। વહેલી સવારે 6 વાગે ત્રણેય મૂર્તિની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કર્યા બાદ સૌથી મહત્વની ગણાતી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી। સાથે જ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મંદિરના કપાટ ખોલાતા દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા। હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપીને મહાઆરતી કરી હતી। બાદમાં દેશભરમાંથી આવેલા સાધુ સંતો માટે ખાસ મહાપ્રસાદ તેમજ વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામજી મામાના ઘરે મોસાળમાં રહ્યા બાદ નિજ મંદિરમાં પરત ફર્યા છે અને નિજ મંદિરમાં પરત ફરતાની સાથે તેમને નવા આભૂષણો, નવા વસ્ત્રો સાથે સજાવવામાં આવ્યા છે। ભગવાનને આંખો આવી જવાના કારણે તેમને આંખ પર આજે નેત્રોત્સવ વિધિ કર્યા બાદ પાટા બાંધવામાં આવ્યા છે। મહત્વની બાબત છે કે આ જ પાટા એટલે કે ઉપરના જ્યારે ભગવાનની આંખ પરથી ખોલવામાં આવશે ત્યારે અષાઢી બીજના દિવસે વહેલી સવારે મંગળા આરતીના સમયે આ પાટા ખોલવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રા દરમિયાન જે ઉપરણા છે તે પ્રસાદ તરીકે તમામ ભક્તોને આપવામાં આવશે। આજનો જે શૃંગાર છે તે શૃંગાર વિશેષ રીતે તૈયાર કરાયો છે અને વધુમાં વધુ લોકો દર્શનનો આજના દિવસે લાભ લે છે। કેમેરામેન હિરેન જોશી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।